युधिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते झोमये धाम्नी ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं वितेनेक्षिदौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। स्वामीनारायण हरे वचनामृत गढ़ड़ा प्रथमનું 13મું વડ પીપળની ડાળ બીજે રોપ્યાનું। સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષરવદી પડવાને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા। શ્રીજી મહારાજ ગઢડાની અંદર વિરાજમાન છે। અત્યાર સુધીના જે 12 વચનામૃત આવ્યા એમાં પહેલું એક વચનામૃત પરમહંસની જાયગાનું હતું। એ સિવાયના બધા જે વચનામૃત જોઈએ તો એમાં કોઈ વિશેષ વર્ણન હતું નહીં। દાદા ખાચરના દરબારમાં મહારાજ વિરાજમાન છે એવો જ ઉલ્લેખ હતો અને વસ્ત્રની અંદર પણ સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા એવો ઉલ્લેખ હતો। જોકે શ્રીજી મહારાજ વિશેષે કરીને શ્વેત વસ્ત્ર જ ધારણ કરતા હતા। પ્રેમાનંદ સ્વામી એટલા માટે તો લખ્યું કે સદા શ્વેતાંબર શ્રીજી ધારતા અને પછી લાગે છે અંબર જરકસિયા કોઈક વાર કે મોટાભાગે તો શ્વેત વસ્ત્ર જ ધારણ કરતા પણ ક્યારેક જુદા જુદા વસ્ત્રો જરકસી વસ્ત્રો કે બીજા બધા વસ્ત્રો ધારણ કરતા। એટલે વિશેષ ઉલ્લેખ કંઈ હતો નહીં। શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા એવો જ ઉલ્લેખ છે। પરંતુ અહીંયા થોડું વિશેષ વર્ણન એ આવે છે। સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષરવદી પડવાને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને રાતો સુરવાળ પહેર્યો હતો। સુરવાળ એટલે નીચે પહેરવાનું જે વસ્ત્ર આવે કે જે પાયજામા જેવું હોય, ઢીચણથી જ તે નીચેના પગ સુધી એ સાંકડું હોય અને ઢીચણથી ઉપર એ થોડું પહોળું હોય, એને સુરવાળ કહેવાય। રાતો સુરવાળ પહેર્યો હતો અને રાતી ડગલી પહેરી હતી। ડગલી પણ એક ઉપર પહેરવાનું વસ્ત્ર આવે પણ એની અંદરની સાઈડ અસ્તર, એ અસ્તર નાખી અને સીવેલું હોય અને એની અંદર થોડું ભરતકામ જેવું પણ કરેલું હોય। શ્રીજી મહારાજ માટે ભાવનગરના આત્મારામ દરજી અને ખૂબ સુંદર મજાની ડગલી એ બનાવેલી અને એ ડગલી જોઈને ભાવનગરના રાજા એમને પણ ઈચ્છા થઈ કે મારા માટે પણ આત્મારામ દરજી આવી ડગલી એ સીવી આપે। એટલે એમણે કીધું કે હું સીવી આપું ખરું તો આપના માટે ડગલી, પરંતુ આ શ્રીજી મહારાજ માટે જેવી સીવીને એવી નહીં સિવાય। તો કે કેમ? તો કે એની અંદર હેતના ટેવા એટલે કે અંતરનું હેત પ્રેમ એ ઉમળકો હતો, એના લીધે એવી સરસ મજાની ડગલી તો શ્રીજી મહારાજે રાતી ડગલી એટલે લાલ કલરની ડગલી એ પહેરી હતી અને માથે સોનેરી શેલું બાંધ્યું હતું। શેલું પણ એક ભરતકામવાળું અને કારીગરી ભરેલું એકદમ ઝીણું જે કાપડ હોય એને શેલું કહેવાય
એ વખતના જમાનામાં શેલું માથે બાંધવામાં પણ વપરાતું, ખેસ તરીકે ઓઢવામાં પણ વપરાતું, અને ખેસ તરીકે ખાલી નાખવામાં પણ વપરાતું, અને કેળ ઉપર બાંધવાની અંદર પણ આ શેલું એક બારીક કાપડ, એ બારીક કાપડ એની અંદર પણ બધું ભરતકામ અને જરીકામને બધું એ કરેલું હોય, એટલે એવું શેલું એ શ્રીજી મહારાજે પોતે એ માથે બાંધ્યું હતું. સોનેરી શેલું અને માથે સોનેરી શેલું બાંધ્યું હતું, ને કટીને વિશે, કટી એટલે કે કેળને, કટીને વિશે સોનેરી શેલું બાંધ્યું હતું, અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી, અને પાગને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. નિત્યાનંદ સ્વામી પોતે વિદ્વાન હતા, એટલે વિદ્વત્તા સભર થોડો પ્રશ્ન પૂછે છે. બધાને લાગશે કે ઉપરા ઉપરી તત્વજ્ઞાનના વચનામૃત આવ્યા, પરંતુ સમજાય એવું એ તત્વજ્ઞાન શ્રીજી મહારાજ એકદમ સરળ ભાષાની અંદર આપણને સમજાવે છે. અને પછી જો કે 14મા વચનામૃતથી તો ઘણા વચનામૃત સુધી તત્વજ્ઞાનનો કોઈ આવશે નહીં, પણ અહીંયા નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? મનુષ્ય દેહ અને બધા પશુ પક્ષી પ્રાણી બધાના જે દેહ છે, તો દરેક દેહ પ્રત્યે આ જીવ છે એ એક છે કે અનેક છે? એવો પ્રશ્ન પૂછે છે, અને પ્રશ્ન પૂછવાનું કારણ પણ જણાવે છે. અને જો એક કહેશો તો વડ, પીપર આદિ જે વૃક્ષ છે તેની ડાળીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે, ત્યારે તેવું ને તેવું જ વૃક્ષ થાય છે. એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો? અને કહેશો જે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ અને અચ્યુત છે, તે કપાણો કેમ? પ્રશ્ન સમજીએ. નિત્યાનંદ સ્વામી કહે છે કે આ દરેક દેહ પ્રત્યે આ જીવ એક જ રહે છે કે દરેક દેહની અંદર એક જીવ સાથે બીજો પણ જીવ છે? 1, 2, 3, 4 જુદા જુદા પ્રકારના જીવ એ અંદર રહેલા છે. એ જુદા જુદા જીવ છે કે શું છે? એ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે. એ કે જો તમે એક જ જીવ કહેશો, એ એક જીવ જો તમે કહેશો, તો દ્રષ્ટાંત આપે છે કે વડ, પીપર એટલે પીપળાના જેવું જ વૃક્ષ હોય, પણ પીપરના પાન થોડા પીપળાના પાન કરતાં થોડા નાના હોય. એ પીપર એને કેવું છે કે એને તમે કાપો, અને કાપીને એની ડાળી કાપીને એ બીજે રોપીએ, તો એવો ને એવો વડ, એવું ને એવું જ પીપર એ થઈ આવે છે. ઘણા બધા તો વડ અને પીપળનું દ્રષ્ટાંત આપ્યું, બાકી થોર ને બધામાં પણ એવું જ છે. તો એ જ્યારે કાપ્યો અને કાપીને જ્યારે રોપે છે, ત્યારે એવો ને એવો વડ થાય છે. તેનો અર્થ થયો કે આ એક વડની અંદર જે જીવ હતો, એ જીવ એક કપાય તો નહીં, તો બે જીવ હતા, એમાંથી એક જીવ બીજામાં ટ્રાન્સફર થયો કે શું થયું? એવો પ્રશ્ન પૂછે છે. અને જીવ એક હોય તો જીવ તો કપાય નહીં, જીવ તો અખંડ છે, અચ્યુત છે, એને કોઈ દિવસ ખંડ થાય નહીં, એના ટુકડા પણ થાય નહીં, એને એ જુદા જુદા ભાગ પણ થાય નહીં, એ કશું જ થાય નહીં, એવો જીવ છે. એ શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર જીવના જે લક્ષણ લખ્યા છે કે અચ્છેદ્યો, એ છેદાય નહીં એવો છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતાની અંદર લખ્યું કે અચ્છેદ્યો યમ દાહ્યો યમ અક્લેદ્યો અશોષ્ય વચ, કે આ જીવ છે અચ્છેદ્ય છે, એને કોઈ બાળી શકે નહીં, કાપી શકે નહીં, કંઈ કરી શકે નહીં, એને ભાગ થઈ શકે નહીં, એવો જીવ છે. અને તો બધાએ સ્વીકાર્યું છે કે જીવ છે એ કોઈ દિવસ કપાય નહીં, છેદાય નહીં, ભેદાય નહીં, એવું તો બધાએ સ્વીકારેલું છે. તો આ બીજા જીવે પ્રવેશ કર્યો એવું જ થયું કે પછી એક જીવ તો કપાતો નથી? તેવો પ્રશ્ન એ નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજને પૂછે છે. તો શ્રીજી મહારાજ આખું પાછું જે પ્રથમના 12મા વચનામૃતની અંદર જે ઉત્પત્તિ સર્ગની જે વાત કરી હતી, એ ઉત્પત્તિ સર્ગની વાત થોડી સંક્ષેપમાં થોડી રિપીટ કરે છે શ્રીજી મહારાજ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર કરીએ જે શ્રી કૃષ્ણ ભગવાન છે, તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. જે પ્રથમના 12મા વચનાઓની અંદર આપણે ઉત્પત્તિ સર્ગમાં જોયેલું કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ સામે દ્રષ્ટિ કરે છે, અને અક્ષર બ્રહ્મ અનંત મુક્તમાંથી જે મુક્ત સામે દ્રષ્ટિ કરે છે, એ મુક્ત પ્રકૃતિ સાથે જોડાય છે. એ
એ મુક્તને પુરુષ સંજ્ઞા આપવામાં આવે છે. તે પુરુષ અને જે પ્રકૃતિ એની વાત કરે છે કે એ પુરુષ પ્રકૃતિ દ્વારા જે અનંત કોટી બ્રહ્માંડ ઉપજાવે છે એ જ વાત કરે છે. હવે અહીંયા શબ્દ વાપર્યો શ્રીજી મહારાજે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની શક્તિ એટલે અહીંયા સાધન તરીકે છે. શક્તિ એટલે ભગવાનનો એક ગુણ છે, ગુણ તરીકે નથી. ભગવાનની અંદર જે અનંત ગુણ છે એની અંદર પણ આ શક્તિ નામનો એક ગુણ છે. શક્તિ, બળ, તેજ, વીર્ય, ઓજસ આ બધા જે ભગવાનના જે ગુણો છે એ ગુણ તરીકે જો લઈએ ને તો હંમેશા કોઈ પણ ગુણ છે એ વ્યક્તિની અંદર રહે, એ વ્યક્તિથી જુદો ના રહે, એ વ્યક્તિથી જુદો ના રહે. આપણી અંદર સ્વભાવ કહેવાય, આ ગુણ પણ કોઈ પણ લઈએ, કોઈની અંદર પણ સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય કોઈ પણ ગુણ છે. મહંત સ્વામી મહારાજની અંદર આવા અનંત ગુણો છે. આપણે કહીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજમાં અનંત ગુણો હતા. તે ગુણ એ ગુણીની અંદર, એ ગુણવાન વ્યક્તિની અંદર રહે, એનાથી જુદો ના રહે. જ્યારે પુરુષ પ્રકૃતિ એ તો જુદા છે, તો જુદા છે ને છતાં શ્રીજી મહારાજ શક્તિ તરીકે શબ્દ વાપરે છે એટલે એક સાધન છે. જે શ્રીજી મહારાજને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરવી છે, એ ઉત્પત્તિ કરવા માટે એક સાધન તરીકે આ પુરુષ પ્રકૃતિ એનો પોતે ઉપયોગ કરે છે અને દ્વારા અનંત કોટી બ્રહ્માંડ ઉપજાવે છે. એટલા માટે શ્રીજી મહારાજે અહીંયા શક્તિ શબ્દ વાપર્યો છે, એક સાધનના અર્થની અંદર છે, નહીં કે શ્રીજી મહારાજનો પોતાનો જે ગુણ છે એ ગુણના અર્થની અંદર અહીંયા શક્તિ શબ્દ નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ બે શક્તિઓ છે એટલે સાધન છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય તેનું કારણ છે. કારણ કે એના દ્વારા પ્રકૃતિ પુરુષ દ્વારા આપણે જોયું હતું કે અનંત પ્રધાન પુરુષ થાય છે અને અનંત પ્રધાન પુરુષમાંથી એક પ્રધાન પુરુષમાંથી એક બ્રહ્માંડ, એવા અનંત પુરુષ પ્રધાન પુરુષમાંથી અનંત બ્રહ્માંડ એટલે કે 24 તત્વ, 24 તત્વમાંથી પછી વિરાટ દેહ બંધાય અને વિરાટ દેહ દ્વારા પછી આ બધી ઉત્પત્તિ થતી હોય છે. તે કહે છે કે આ બે દ્વારા પુરુષ પ્રકૃતિ દ્વારા શ્રીજી મહારાજ કહે છે કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય તેનું કારણ છે. તે પુરુષ પ્રકૃતિરૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને, એ બેનું ગ્રહણ કરીને એટલે કે એ દ્વારા પુરુષ પ્રકૃતિ દ્વારા પોતે વિરાટ રૂપને ધરતા હવા અને તે વિરાટ રૂપ જે ભગવાન તે પ્રથમ બ્રહ્મકલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૃજતા હવા અને પાદ્મકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરિચ્યાદિકને સૃજતા હવા અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દેવ, દૈત્ય, મનુષ્ય અને પશુ પક્ષ્યાદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૃજતા હવા. શ્રીજી મહારાજ કહે છે કે પુરુષ પ્રકૃતિ દ્વારા 24 તત્વ એ ઉત્પન્ન થાય છે. એ આગળ પ્રથમ 12માં આપણે જોયા છે. અને દ્વારા વિરાટનો દેહ બંધાય છે અને વિરાટ દ્વારા એ શ્રીજી મહારાજ પોતે કહે છે કે આ બધા એ બ્રહ્માદિક દેવો, મરિચ્યાદિક પ્રજાપતિ અને આ જીવ બધી સૃષ્ટિ એ બધી ઉત્પન્ન કરે છે. પણ આમાં શ્રીજી મહારાજે એક શબ્દ વાપર્યો કે પુરુષ પ્રકૃતિ જે પોતાની બે શક્તિ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધરતા હવા. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વિરાટ રૂપને ધરતા હવા એટલે ભગવાન પોતે જ વિરાટ રૂપે થયા એમ નહીં, પરંતુ વિરાટની અંદર એ ભગવાનનો અનુપ્રવેશ સમજવાનો. આ વાત શ્રીજી મહારાજે પોતે પ્રથમનું જે 63મું વચનામૃત અને 55નું વચનામૃત, ગઢડા પ્રથમ સેક્શન એ 63 નંબરનું વચનામૃત અને 55નું જે 7 એ વચનામૃત, એ બંને વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આ વાત કરેલી છે. એમાં 63 વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય, એ તો અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે અને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે. એને પછી પ્રધાનમાંથી થયા જે 24 તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્વે કરીને સર્જાણા જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે. તો અહીંયા પણ શ્રીજી મહારાજ કે એની અંદર પ્રવેશ કરીને એટલે કે અંતર્યામી રૂપે એ પ્રવેશ કરીને ભગવાન એ વિરાટ રૂપે થાય છે. એટલે કે વિરાટની અંદર ભગવાન અંતર્યામી રૂપે એ પ્રવેશ કરે છે. અને આવી જ વાત પંચાળાનું જે 7મું વચનામૃત છે એ પંચાળાના 7મા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ પોતે આ વાત સમજાવે છે. અને પુરુષોત્તમ નારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષ રૂપે થાય છે.
ત્યારે તે પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે. તેમજ માયા રૂપે થાય છે ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઈ જાય છે અને તે રૂપે ભગવાન જ રહે છે. અને પછી એ ભગવાન મહત્વ તત્વ રૂપે થાય છે, તેમજ મહત્તત્વમાંથી થયા જે બીજા તત્વ તે રૂપે થાય છે. અને પછી તે તત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે, તથા તે વિરાટમાંથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે. તો આ વચનાઉટમાં પણ પછી આગળ કરીને મહારાજ પોતે એ વાત કરે છે એમ પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે વિરાજમાન થતા રહે છે. અને જેને વિશે પોતે વિરાજમાન રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રગટ કરે છે. પછી લોઢાનું દ્રષ્ટાંત આપે છે કે લોઢાની અંદર અગ્નિનો પ્રવેશ થાય ત્યારે જે લોખંડનો કલર અને એનું જે શીતળતાનો ગુણ એ બંને બદલાઈ જાય છે. પણ અગ્નિનો એ પ્રવેશ થાય છે, પણ જ્યારે અગ્નિનો પ્રવેશ નીકળી જાય ત્યારે તો હતા તેમને તેમ જ રહેશે. એમ કરીને શ્રીજી મહારાજ પોતે આ સમજાવે છે કે અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેળે તેમાંથી પોતે નોખા નિસરી જાય છે. ત્યારે તો તે પંડિત જેવો હોય તેવો જ રહે છે. એટલે આ વિરાટ પુરુષ રૂપે થાય છે એનો અર્થ એવો સમજવાનો કે વિરાટની અંદર આ ઉત્પત્તિ સર કરવો છે એટલે ભગવાને પોતે એની અંદર એક અનુપ્રવેશ કર્યો છે અને અનુપ્રવેશ દ્વારા આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે. એટલે ભગવાન પોતે જ કરે છે, પરંતુ એની અંદર એક અનુપ્રવેશ છે, પણ ભગવાન જ પોતે વિરાટ થઈ ગયા અને એવું નહીં સમજવાનું. એ અહીંયા મહારાજ પોતે એ સમજાવવા માગે છે. હવે બીજા બે શબ્દો જે અહીંયા વાપરેલા છે કે બ્રહ્મકલ્પ અને પાદ્મકલ્પ, આ એક પારિભાષિક શબ્દો છે. એની અંદર વિરાટ નારાયણની આપણે જોયેલું પ્રથમના 12મા વચનાઓની અંદર દ્વિપરાર્ધ કાળની આવરદા છે. એટલે 2 × 10⁻17 એટલા 2 ઉપર 18 મીંડા ચડાવીએ એટલા વર્ષ આ વિરાટનો દેહ રહેતો હોય છે. પણ એમાં દ્વિપરાર્ધ કાળ, એમાં પહેલો પરાર્ધ કાળ એટલે પહેલાં 50 વર્ષ, પહેલાં 50 વર્ષનો પહેલો દિવસ એની જે શરૂઆત એને આ બ્રહ્મકલ્પ એવું કહેવામાં આવે છે. અને એ જે પહેલાં પરાર્ધ કાળનો જે અંત ભાગ એને પાદ્મકલ્પ એવું કહેવામાં આવે છે. એ વખતે જુદી જુદી ઉત્પત્તિ એ પોતે કરે છે. તો શ્રીજી મહારાજ એ પણ અહીંયા વાત સમજાવે છે. અને પછી શ્રીજી મહારાજ પોતે કહે છે કે આવી રીતે સમગ્ર સૃષ્ટિની રચના ભગવાને જ પોતે કરી છે. મૂળ તો એ વાત સમજાવવા માગે છે. અને સમગ્ર સૃષ્ટિ એટલે કે જીવ પ્રાણી માત્રની સમગ્ર સૃષ્ટિની એ રચના એ ભગવાને પોતે કરેલી છે. અને એની અંદર પછી હવે ભગવાન પોતે શ્રીજી મહારાજ વાત કરે છે અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દેવ દૈત્ય મનુષ્ય અને પશુ પક્ષ્યાદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૃજતા હવા, એટલે બધાની સૃષ્ટિ એ ભગવાન પોતે જ કરે છે. હવે જીવને સર્જે છે એટલે કે જીવ નવો ઉત્પન્ન કરતા નથી, જીવ તો અનાદિ છે, પણ જીવને તે દેહ પમાડે છે. જે મનુષ્ય પશુ પક્ષી વગેરે દેહ એ દેહને ભગવાન પોતે પમાડે છે, ભગવાન પોતે એ દેહ આપે છે. અને એના માટેની આ બધી સૃષ્ટિ એ પણ ભગવાન રચી આપે છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ વ્રતે અંતર્યામી રૂપે રહ્યા છે. અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે. મુખ્ય તો આ વાત કરવી છે કે ભગવાન છે એ દરેક જીવ પ્રાણી માત્રમાં એ અંતર્યામી રૂપે ભગવાન વિરાજમાન છે. અને જે જેવા કર્મ કરે છે એવા કર્મ અને કર્મ પ્રમાણે ભગવાન પોતે એ દેહ પમાડે છે. અને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે, અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે, અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભિત જાતિના જે દેહ, જરાયુજ જાતિના જે દેહ, સ્વેદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે. આ શબ્દો કદાચ થોડા નવા લાગે પણ સરળ છે. શ્રીજી મહારાજ કહે છે કે જીવ છે એની અંદર ભગવાન અંતર્યામી શક્તિએ કરીને વિરાજમાન છે, તમામ જીવ પ્રાણી માત્રમાં. અને ખાલી ચૈતન્યમાં શા માટે, જળની અંદર પણ ભગવાન તો વિરાજમાન છે. અનંતકોટી બ્રહ્માંડની અંદર જીવ પ્રાણી માત્ર સ્થાવર જંગમ સમગ્ર સૃષ્ટિની અંદર ભગવાન વિરાજમાન છે. શ્રીજી મહારાજે લોયાના 7મા વચનાઓની અંદર પણ લખેલું છે, જે વેદની શ્રુતિ એનો મહારાજે ઉલ્લેખ કર્યો છે કે અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનમ સર્વાત્મા,
ભગવાન છે દરેકની અંદર અંતરની અંદર પ્રવેશ કરીને એનું નિયમન કરે છે, એટલે કે એને સાક્ષી રૂપે એને જોઈ રહ્યા છે. બીજી પણ વાત શ્રીજી મહારાજે અંત્યના 28મા વચનાવૃત, અંત્ય 39 વગેરે વચનાવૃતમાં કરેલી છે કે ભગવાન કેવા છે, તો આ અનંતકોટી બ્રહ્માંડની અંદર એ વ્યાપક છે. ગુણાતીતાન સ્વામી પણ લખ્યું કે યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. ભગવાન એક સાથે અનેકની અંદર એ પ્રવેશ કરીને એ દરેકની એ પોતે એ જુએ છે, યુગપત એકી સાથે અને પ્રત્યક્ષપણે જ એ ભગવાન જુએ છે. ક્યારે શક્ય બને કે દરેક જીવની અંદર રહેલા હોય ત્યારે જ એ શક્ય બને. એટલે અંતર્યામી રૂપે ભગવાન એ બધાની અંદર રહેલા છે. જો આ એક વાત સમજાઈ જાય ને કે ભગવાન અંતર્યામી રૂપે આપણી અંદર પણ રહેલા છે અને દરેકની અંદર પણ રહેલા છે, આ વાત પણ શ્રીજી મહારાજે એ પોતે ઘણા વચનામૃતની અંદર એનો ઉલ્લેખ કરેલો છે. મહારાજે પોતે પ્રથમનું જે 70મું વચનામૃત એની અંદર પણ વાત કરેલી છે કે કોઈ પણ ભક્ત હોય, મુમુક્ષુ હોય, એના સંદર્ભમાં વાત કરેલી છે કે કોઈ મુમુક્ષુ માયા સામે લડતો હોય, એ માયા સામે લડતો હોય એને માયાની જીત જલ્દી થઈ જાય, કામ ક્રોધ આદિક સ્વભાવ જલ્દી જીતાઈ જાય. અને કોક છે એ લડાઈ કરે જ રાખે અને છતાં પણ આ સ્વભાવ બધા જીતાય નહીં. તો શ્રીજી મહારાજ કે એનો ધણી નથી જાણતો, કે એનો ધણી પોતે જાણે છે, પણ ક્યારે જાણી શકે કે એની અંદર પ્રવેશ કરેલા છે, રહેલા છે. એટલે ભગવાનને ખબર છે કે આ લડે છે, આ સ્વભાવ સામે, માયા સામે એ લડી રહ્યો છે, માટે એને શાબાશ છે. એ રીતે પણ ભગવાન અંતર્યામી છે એવી વાત શ્રીજી મહારાજે પોતે કરેલી છે. પ્રથમના 73મા વચનામૃતમાં શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારીની પ્રશંસા કરે છે કે મૂળજી બ્રહ્મચારી કેવા છે, એ નિષ્કામી છે અને એ ભગવાનને અમને એવા જાણે છે કે શ્રીજી મહારાજ આકાશ સરકાર નિર્લેપ છે, આવી રીતે અમને સમજે છે. તો શ્રીજી મહારાજ ત્યાં સુંદર વાત કરે છે કે અંતર્યામી ભગવાન બાઈ ભાઈ સર્વેની અંદર એ પ્રવેશ કરીને એ સમજાવે છે કે એ બ્રહ્મચારી છે, એ બ્રહ્મચારી એની અંદર એ કોઈ ખોટ નથી એવું સમજાવે છે. તો ભગવાન પોતે જ અંતર્યામી રૂપે પ્રવેશ કરીને બધામાં રહેલા છે. અને ઘણી વખત આપણે પણ નથી કહેતા કે કોકના પ્રત્યે આપણને જે ભગવાન સાક્ષી કબૂલ કરે કે ભાઈ ના માણસ સાચો છે, એ ક્યારે કે ભગવાન અંતર્યામી પુણે રહેલા છે ત્યારે જ આ ખબર પડતી હોય છે. મધ્યના 53મા વચનાવૃતમાં ગઢડા મધ્ય 53 વચનાવૃતની અંદર પણ શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન કેવા છે કે અનંત કોટી બ્રહ્માંડની અંદર જે જીવો ઈશ્વરો છે એ ઈશ્વરની અંદર એ તે અંતર્યામી રૂપે વિરાજમાન છે. દરેકની અંદર હથેળીની અંદર જળનું ટીપું દેખે એમ અનંત કોટી બ્રહ્માંડના જીવો ઈશ્વરો એને ભગવાન પોતે એ દેખે છે. અને આપણને કેટલાય પ્રસંગોના પણ આપણે સાક્ષી છે કે શ્રીજી મહારાજે પોતે અંતર્યામીપણે બધાના સંકલ્પો કહી દીધા હોય. લાડુદાનજી જે બ્રહ્માનંદ સ્વામી બન્યા એના મૂળની અંદર પણ શ્રીજી મહારાજે અંતર્યામીપણે એમણે જે સંકલ્પો કરેલા એ બધા કહી દીધા હોય. તો ઘણા બધા પ્રસંગો છે. અક્ષર બ્રહ્મ પણ એ પોતે અનંત કોટી બ્રહ્માંડની અંદર જીવો ઈશ્વરોની અંદર વ્યાપીને રહેલા છે, એટલે એ પણ અંતર્યામી છે. જેમ ગુણાતીતાન સ્વામીના વખતમાં ઘનશ્યામદાસજી પોતે ધ્યાન કરતા હતા, નાજા જોગ્યા સાધુ બનેલા, અને સાધુ બન્યા પછી ઘનશ્યામદાસ એમનું નામ હતું અને જુનાગઢની અંદર રહેતા હતા અને ધ્યાન કરતા હતા. ગુણાતીતાન સ્વામી કીધું કે કેમ ઘનશ્યામદાસજી ધ્યાન કરો કે મહારાજની મૂર્તિ મૂકીને કેમ બીજે, તો કે કાણું માથે દૂધ નાખો છો. પહેલાં તો એવું કીધું કે મારા માટે ખોટું દૂધ શા માટે નાખો છો, હું તો ધ્યાન કરું છું શ્રીજી મહારાજનું. પછી ગુણાતીતાન સ્વામીએ કીધું કે સાચું બોલો, ધ્યાન કરો છો કે ગઢડાની અંદર ધોળા તલકાવાળી જે ભેંસ હતી એ ભેંસના માથે હાથ ફેરવતા હતા? ત્યારે એણે કીધું કે સ્વામી અત્યાર સુધી તમને હું ખંડિયા સમજતો, પણ હવે તમે અક્ષર સાચા એવું એમણે કીધું. તો સત્પુરુષ છે એ પણ અંતર્યામી રૂપે એ સર્વેની અંદર રહી અને એના જીવ પ્રાણી માત્રની ક્રિયા એને પણ પોતે એ જોવે છે. ગુણાતીતાન સ્વામી પોતે એક વખત જુનાગઢની અંદર વિરાજમાન હતા અને એ વખતે અગરિયાના વસ્તા ભક્ત સ્વામીનો સમાગમ કરવા માટે આવતા હતા અને એની અંદર રસ્તાની અંદર કોદિયાના હીરા ભક્તને મળ્યા અને કીધું કે મારે સ્વામીનો સમાગમ કરવા જવું છે, તમે પણ ચાલો. એટલે કે મારે આવવાની અત્યારે અનુકૂળતા નથી, પણ મેં આ બાજરાનો પોંખ એ તૈયાર કર્યો છે ને એ તમે સ્વામી માટે લઈ જાઓ. એ સ્વામી માટે લઈ ગયા વસ્તા ભક્ત, અને વસ્તા ભક્ત લઈ ગયા અને સ્વામીને આ પોંખ આપ્યું. એટલે સ્વામીએ એ બાજરાનો પોંખ હાથમાં લઈ અને સ્વામીએ કીધું કે વસ્તા ભક્ત આ તો તમારા ખેતરનો નથી, આ તો કોદિયાના હીરા ભક્ત એના ખેતરનો આ બાજરો છે ને એનો પોંખ છે. એટલે એમણે વસ્તા ભક્તે કીધું કે સ્વામી તમને કેવી રીતે ખબર પડી?
સ્વામી કે અમે દરેક જીવને ઓળખીએ તો આ બાજરો એ કોના ખેતરનું છે કેમ ખબર ના પડે? એટલે એક એક ગતિ, એક એક જીવની તમામ ગતિ એ ભગવાન પોતે જાણે છે અને ભગવાન અંતર્યામીપણે એ દરેકની અંદર રહેલા છે. તો શ્રીજી મહારાજ અહીંયા એ વાત સમજાવે છે કે જે કર્મ કરીએ છીએ, રાજસ કર્મ, તામસ કર્મ કે સાત્વિક કર્મ, એ કર્મ પ્રમાણે ભગવાન જુદા જુદા દેહને સૃજી આપે છે. એમાં 4 પ્રકારની યોની છે, એની વાત શ્રીજી મહારાજ કરે છે કે ઉદ્ભિજ જાતિના દેહ, એટલે ઉદ્ભિજ જાતિના દેહ એટલે કે વનસ્પતિ માત્ર, કે ઉદ્ભિનક્તિ એટલે કે જે છેદીને બહાર આવે છે, જમીનને તોડીને જે બહાર આવે એટલે કે વનસ્પતિ, એટલે નાના છોડ, વૃક્ષ, ઘાસ બાસ બધું આવી જાય એની અંદર. એ વનસ્પતિ જાતિના જે દેહ છે એ ઉદ્ભિજ જાતિના દેહ કહેવાય. પછી કહે છે કે જરાયુજ જાતિના દેહ, એટલે જરાયુજ જાતિના દેહ એટલે કે જે ગર્ભ દ્વારા એ ઉત્પન્ન થતા હોય, એટલે મનુષ્ય અને પશુ એ બધા એની અંદર આવી જાય. પછી સ્વેદજ જાતિના જે દેહ એટલે કે પરસેવામાંથી, પછી ગોબરમાંથી, છાણમાંથી ને બધાની અંદરથી જન્મે એ બધા સ્વેદજ જાતિના જે દેહ એની અંદર એ કહેવાય, એટલે કે જૂ, માકડ, ચાચડ એ બધા. પછી અંડજ જાતિના દેહ, અંડજ એટલે ઈંડામાંથી જે પ્રગટે એ અંડજ જાતિના દેહ જે દેહ કહેવાય, એટલે કે બધા પક્ષીઓ છે એ પક્ષીઓ બધા એની અંદર આવી જતા હોય છે. તો શ્રીજી મહારાજ કે ભગવાન છે એ પોતે જે જીવે જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે એને વનસ્પતિનો દેહ આપે, કે પછી પશુનો દેહ આપે, કે પછી પક્ષીનો દેહ આપે, કે પછી આ જૂ, માકડ, ચાચડ વગેરે દેહ આપે, અથવા તો મનુષ્યનો દેહ આપે. અને મનુષ્યના દેહની અંદર પણ મધ્યના 45માં વચનાવળમાં કીધું કે રાજસ કર્મે કરીને આ મૃત્યુલોકની પ્રાપ્તિ થાય છે. તો બધાને એક સરખું કેમ નથી હોતું? તો શ્રીજી મહારાજ એમાં કહે છે કે રાજસ કર્મની અંદર પણ ઘણા બધા ભેદ પડે છે. એની તીક્ષ્ણતા, તીવ્રતા એ બધા ભેદ પડે છે. એ ભેદના આધારે એ ભગવાન છે એ કર્મના આધારે જુદા જુદા દેહ બધાને આપે છે. એટલે આપણને જોવા મળે ને કે બધાની બુદ્ધિ, શક્તિ, આવડત એ બધું જુદું જુદું. એ સિવાય પણ કોઈક એકદમ રાંક ગરીબ હોય અને કોઈક એકદમ એ કરોડપતિને ત્યાં જન્માય. તો હવે જન્મે ત્યાંથી તો એણે કંઈ ખરાબ કર્મ કર્યું નથી, તો એને પેલાને સાવ ગરીબના ત્યાં ખાવાય ન મળતું હોય, રહેવાનું પણ ઠેકાણું ના હોય, એવી જગ્યાએ જન્મ આવ્યો. તો જન્મતાની સાથે એ જીવે તો કંઈ કર્મ કંઈ ખરાબ કર્યું નથી, પણ એને પૂર્વજન્મની અંદર એ જેવા જે કંઈ કર્મ કર્યા છે એ કર્મ પ્રમાણે એ ભગવાન એને એવા દેહ પમાડે છે. એટલે ભગવાનની અંદર ઘણા બધા કહે છે ને કે ભાઈ ભગવાન જો આ બધું કરતા હરતા હોય તો કોકને ગરીબ બનાવે, કોકને કરોડોપતિ બનાવે, એના ત્યાં જન્મ આપે. પછી કોકની અંદર બુદ્ધિશક્તિ ઓછી હોય, કોકની અંદર બુદ્ધિશક્તિ એકદમ વધારે હોય. તો ભગવાનની અંદર આ વૈષમ્ય અને નૈર્ગુણ્ય આ દોષ, વૈષમ્ય એટલે વિષમતા, ભગવાને વિષમતા કેમ કરી, અને નૈર્ગુણ્ય એટલે નિર્દયતા, ભગવાન નિર્દય કહેવાય ને કે કોકને સાવ ખાવાય ના મળતું હોય, તે દોષ ભગવાનની અંદર નથી આવતો. કારણ કે ભગવાને તો એના કર્મ પ્રમાણે, એણે જે પૂર્વે અનંત જન્મના અનંત કર્મ છે એ કર્મ પ્રમાણે ભગવાનને એવો દેહ આપેલો છે. એવી બુદ્ધિ, શક્તિ, આવડત જે કંઈ બધું આપ્યું છે ભગવાને એના કર્મ અનુસાર એ ભગવાને એ આપેલું છે. એટલે ભગવાનની અંદર કંઈ દોષ નથી. જેમ ખેતરની અંદર એ લીમડાનું બી કોકે વાવ્યું હોય અને પછી કોકે આંબો વાવ્યો હોય, અથવા તો કોકે એ સીતાફળ કે બધા જાત જાતના જે વૃક્ષ વાવ્યા હોય, હવે અથવા તો કોકે થોર વાવ્યું અને થોર વાવીને પછી પાણીનું સિંચન કરે ને બધું કરે, અને પછી એક ભાઈ મને પેલાને આંબો અને મને થોર કેમ? ભાઈ તેમ બીજ થોરનું વાવેલું એટલે પછી તને થોર મળે, અને પેલા આંબાનું બી વાવેલું, ગોટલી વાવેતી એટલે એને આંબો મળે. એમ પૂર્વે જે કર્મ કર્યા છે એ કર્મ પ્રમાણે એ ભગવાન આ જુદી જુદી જાતિના જે દેહ એને પમાડે છે. અને એક દેહની અંદર પણ, જેમ કે મનુષ્ય દેહની અંદર પણ જુદા જુદા જે વિચિત્રતા, વિભિન્નતા એ જે થઈ છે એ પૂર્વ જે કર્મ છે એ કર્મ પ્રમાણે ભગવાને આ બધું કર્યું છે. એટલે ભગવાન કર્મ પ્રમાણે આ બધી સૃષ્ટિ એનું સર્જન કરે છે, જુદા જુદા દેહને આપે છે. તો શ્રીજી મહારાજ આ દ્વારા એ જ સમજાવે છે, જે પ્રશ્નનો જવાબ આવે એ રીતે આપે છે તેને. અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે, ને સુખ દુઃખ રૂપ જે કર્મના ફળ તેને પમાડે છે. સુખ દુઃખ રૂપ જે કર્મના ફળ એને પણ ભગવાન પદે પમાડે છે. અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. એટલે એના કર્મ પ્રમાણે ભગવાન એક દેહ થકી બીજા દેહને સૃજે છે. એટલે કે વડની ડાળ કાપી અને બીજું રોપી અને જે બીજે ઉગી, તો ભગવાને એવું નિર્માણ કરેલું કે આ જે બીજા જે રોપી છે, ડાળ રોપી છે, એમાં નવો જીવત પ્રવેશ થયો છે.
પણ એ જીવને ઉપજવાનો હેતુ એવો હતો કે આ દેહમાંથી એ ઉપજે એવો ભગવાનનો એક હેતુ હતો. એ કર્મ પ્રમાણે એટલા માટે બીજા દેહને સૃજી આપ્યા. જેમ કશ્યપાદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા આવ્યા, તેમ એનાએ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય, ભગવાન જ પોતે જે દેહ થકી જેવી રીતે ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે. પણ જે થકી જીવ બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી. જીવ જ પોતે અનેક રૂપે થયો એવું નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા ઉપજાવે છે. કે ભગવાન કહે કે જે જીવને જે દ્વારા એવો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય કે આના દ્વારા આને ઉપજવાનો હેતુ છે, તો ભગવાન એવી રીતે એ ઉપજાવે છે. પણ એક જ દેહની અંદર એ વધારે જીવ રહેતા નથી. જીવ કપાતો તો નથી, પણ સાથે એક દેહની અંદર પણ વધારે જીવ નથી રહેતા. જો એક દેહની અંદર વધારે જીવ રહે તો જીવ કેવો છે? અનાદિથી વાસના યુક્ત છે, જુદી જુદી વાસના છે. તો એક જીવની અંદર વધારે દેહ હોય તો એક જીવ કે મારે અત્યારે બહાર ફરવા જવું છે, બીજો છે કે મારે સૂઈ જવું છે. જુદી જુદી વાસના છે. તો કંઈ કર્મનો પણ કંઈ નિર્ધાર ના રહે. એટલે કર્મનો કંઈ નિર્ધાર જ ના રહે. એટલે અને સાથે સાથે કે કર્મ કોઈ કરે તો કયા જીવને લાગે? જે કોઈ પણ કર્મ કરે તો અનેક જીવ હોય તો કયા કર્મને એ કયા જીવને એ કર્મ લાગે? એટલા માટે શ્રીજી મહારાજ કે એક દેહની અંદર એક જ જીવ છે અને બીજા જે દેહને જે ઉપજાવે છે ભગવાન પોતે એને કર્મ પ્રમાણે એવા દેહને ઉત્પન્ન કરે છે. પણ એક જીવ કપાતો પણ નથી, એક દેહની અંદર બીજા જીવ પણ નથી, પણ બીજો જે દેહ પ્રાપ્ત થયો છે એ દેહ પ્રાપ્ત થયો છે એ બીજા જીવને પ્રાપ્ત થયો છે. પણ એ આવી રીતે એ હેતુ હતો. ભગવાન સમજાવે છે કે આ દેહને આવી રીતે ઉપજાવો. એ શ્રીજી મહારાજ પોતે એ સમજાવે. એટલે ટૂંકમાં ભગવાન કરતારતા છે, કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. એ કર્મ પ્રમાણે બધાને ફળ આપે છે, આવું એક સમજાવે છે. બાકી તો કર્મની જે ગતિ એ શ્રી કૃષ્ણ ભગવાને કીધું ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ ગહન છે એ ભગવાન અને સત્પુરુષ એ જ જાણી શકે. સત્પુરુષ પણ યોગીજી મહારાજે યોગી ગીતામાં લખ્યું સત્પુરુષ છે એ જીવને કર્મનું ફળ આપે છે, એવું યોગીજી મહારાજે પોતે એ લખેલું છે. તો ભગવાન અને સંત એ બે જ કર્મ ફળ પ્રદાતા છે. એટલે કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે જ કર્મ ફળ પ્રદાતા છે. એ કર્મ પ્રમાણે એ જુદી જુદી જાતના દેહ એ ઉપજાવે છે. જો આપણે સારા કર્મ કરીએ તો સારો દેહ પ્રાપ્ત થતો હોય છે. અને આપણે તો હવે આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ, અક્ષર બ્રહ્મ સત્પુરુષની પ્રાપ્તિ થઈ, મોહન સ્વામી મહારાજ જેવા ગુરુ મળ્યા અને એનો જો મન કર્મ વચને જો સંગ કરીએ અને આવું જે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી જે આપણને જ્ઞાન આપ્યું છે, તો શ્રી કૃષ્ણ ભગવાને કીધું જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતેર્જુન. આ જે જ્ઞાન છે એ તમામ કર્મને એ બાળી નાખે છે. એવું આત્મા પરમાત્માનું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપણને આપ્યું છે. એ જો સિદ્ધ સત્પુરુષના સમાગમ થકી કરીએ તો ફરી આ મનુષ્ય દેહ પ્રાપ્ત થવાનું રહે જ નહીં, 84 લાખ યોનિમાં તો ભટકવાનું રહે જ નહીં, પરંતુ અક્ષરધામની અંદર જ એ સીધી પ્રાપ્તિ થતી હોય છે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન એ અંતર્યામી છે. એક આપણે આ સમજીએ આ વચનામૃતના આધારે કે આપણને જાણે છે, જુએ છે, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇસકે આગે ક્યાં છુપાવે જિસકે હાથ મેં દોરી. એ ભગવાન બધું જાણે છે એમ સમજીને આપણે એ રાજી થાય એ પ્રકારના જ કર્મો કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તે વચનામૃતમ ગઢડા પ્રથમનું 13મું વચનામૃત થયું.